લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ધારી તાલુકાના ચલાલા ખાતે આવેલા શ્યામવાડીમાં વિશ્વકર્મા જયંતિની પરંપરાગત અને ભવ્ય ઉજવણી કરવામાં આવી છે. ગુજરાત ક્ષત્રિય કડિયા જ્ઞાતિ દ્વારા આયોજિત કાર્યક્રમમાં સમાજના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. આ પ્રસંગે ચલાલા નગરપાલિકા પ્રમુખ જયરાજભાઈ વાડા સહિત શહેર તેમજ તાલુકાના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા. સાથોસાથ ચલાલા, અમરેલી, ધારી પંથકમાં આગેવાનોનું ભવ્ય સ્વાગત સન્માન કરવામાં આવ્યું. કાર્યક્રમની શરૂઆત વહેલી સવારે પરંપરાગત વિધિઓ સાથે કરવામાં આવી. વિશ્વકર્મા ભગવાનની પૂજા અર્ચના બાદ મહારથી, ધર્મસભા, સમાજોપયોગી સંદેશાઓ તથા મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું. વર્ષોથી ચાલી આવતી પરંપરાને જાળવી રાખવા આયોજનમાં ખાસ આકર્ષણ જોવા મળ્યું. ઉજવણીમાં શહેર ઉપરાંત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી પણ લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. સમાજના આગેવાનો દ્વારા વિશ્વકર્મા ભગવાનના કાર્ય અને તેમની મહત્તા વિશે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું. તેમજ સમાજમાં એકતા, સંસ્કાર અને પરંપરાનું મહત્ત્વ સમજાવવામાં આવ્યું. સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ અને ઉત્સાહપૂર્ણ માહોલમાં સંપન્ન થયો. આયોજક ગુજરાત ક્ષત્રિય કડિયા જ્ઞાતિના આગેવાનો કાર્યક્રમને સફળ બનાવવા માટે સહકાર આપનાર તમામ સભ્યો, ઉપસ્થિત મહેમાનોનો આભાર વ્યક્ત કર્યો. રિપોર્ટર ટીનુભાઈ લલિયા. સાહેબ, તમારું નામ, ગામ ને આજે કાર્યક્રમ શું હતો? જય શ્રી કૃષ્ણ. મારું નામ જયસુખ ચૌહાણ છે. આજ રોજ વિશ્વકર્મા જન્મ જયંતિ નિમિત્તે ચલાલા મુકામે સમસ્ત વિશ્વકર્મા કારીગર મંડળ દ્વારા ભવ્યથી ભવ્ય આયોજન રાખવામાં આવ્યું હતું. વિશ્વકર્મા દાદાની સવારે 8 વાગે પૂજા, ત્યારબાદ ભોજન અને સમગ્ર ભાઈઓ તથા બહેનોએ બહોળી સંખ્યામાં લાભ લીધો છે. તેમજ ધારી, અમરેલીથી હરેક સમાજના અમારા આગેવાનો પણ બધા ઉપસ્થિત રહ્યા હતા. આ કેટલા વર્ષથી ઉજવાય છે? મને સાંભળે ત્યાં લગી તો 20 વર્ષ ત્યાં તો હું આમાં જોડાયેલો છું. ત્યાં લગી તો મને સાંભળે, પણ એ પહેલાં પણ આ ચાલતું આવે છે. ઓકે સાહેબ, આપનું નામ, ગામ ને આજે કયા પ્રકારનું આયોજન હતું? મારું નામ સુરેશભાઈ ગોબરભાઈ ચૌહાણ, ગામ ચલાલા. ચલાલાની અંદર મીઠાપુરના પણ અમારા સમાજના આગેવાન યુવાન મિત્રો અને ચલાલાના યુવાન મિત્રો દ્વારા વર્ષોથી વિશ્વકર્મા જન્મ જયંતિ મહોત્સવ શ્યામવાડીમાં ઉજવીએ છીએ. અને ચલાલાના નગરપાલિકાના સદસ્યો, પછી ટ્રસ્ટીઓ, પ્રમુખો અને બધા આગેવાન મિત્રો પણ હાજર રહે છે. અને સરસ મજાનું સવારે પૂજન, બપોરે મહાપ્રસાદ અને અત્યારે મોટી સંખ્યામાં બહેનો, ભાઈઓ તથા સૌ બધાએ હાજરી આપી. એ બદલ ચલાલાવાળા દાન મહારાજની જય. જય દાન મહારાજ.